નામ યાદ આવશે તો એની કમ્પેરિઝન આપણે આજના કામમાં કરવાની છે। આપણે વાત કરી રહ્યા હતા દ્રવ્યોના ચુંબકીય ગુણધર્મો એટલે કે ચુંબકીય પદાર્થ, બરાબર ને? અને ચુંબકીય પદાર્થોના આપણે પ્રકાર પાડ્યા। ચુંબકીય પદાર્થો એટલે તમને ખબર છે કે ભાઈ કોઈ ચુંબકીય ક્ષેત્ર છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આપણે પદાર્થ મૂકીએ છીએ એટલે પદાર્થમાં શું થાય છે તો ચુંબકીય પ્રેરણ પ્રેરિત થાય છે। તો આવા જે પદાર્થો છે એને આપણે ચુંબકીય પદાર્થો કીધા હતા। અને ચુંબકીય પદાર્થોના ત્રણ પ્રકાર, ત્રણ પ્રકાર તમને ખબર છે, ચલો ઝડપથી। ડાયા, પેરા, ફેરા। હા, ચુંબકીય પદાર્થોના ત્રણ પ્રકાર હવે તમને બરાબર યાદ થઈ ગયા હશે, ડાયા, પેરા, ફેરા, બરાબર ને? અને એમાંથી આપણે કોની ચર્ચા કરી હતી? આપણે કોની વાતો કરી પેરા, પેરા, બરાબર? પેરા। પેરામેગ્નેટિક પદાર્થોની શું છે ભાઈ? પેરામેગ્નેટિક પદાર્થોની આપણે ચર્ચા કરી। ચલો આજે તમારે વાત કરવી છે નંબર 2, બરાબર? નંબર તો તમે રેન્ડમલી ગમે તે આપો, મૂળ મુદ્દે તમારે ત્રણ પદાર્થોની વાત કરવાની છે। એ ભગવાન, તો એ ત્રણ પદાર્થો માનો બીજો પદાર્થ કહી રહ્યો છું તો ડાયામેગ્નેટિક। ચલો વાત કરી રહ્યા છીએ ડાયામેગ્નેટિક અથવા ડાયામેગ્નેટિક ને આપણે બીજું શું કહેતા હતા? બીજું કઈ નામ આપ્યું હતું ડાયામેગ્નેટિક ને? પ્રતિચુંબકીય। પ્રતિચુંબકીય, પ્રતિચુંબકીય। ચલો આપણે આજે વાત કરવી છે ડાયામેગ્નેટિક, બરાબર? અથવા તો પ્રતિચુંબકીય કહીએ। અને એક મેગ્નેટિક પદાર્થની આપણે વાત કરી ચૂક્યા છીએ જે છે પેરામેગ્નેટિક। એટલે સ્વાભાવિક મારે પેરામેગ્નેટિક પણ તમને યાદ કરાવવું પડશે। આમ તો તમને બધાને યાદ જ છે, હોનહાર વિદ્યાર્થીઓ છો બધા, બરાબર? ચલો પેરામેગ્નેટિક જે પદાર્થો હતા, પહેલા તો પેરામેગ્નેટિક પદાર્થોના કોઈ ઉદાહરણ કહેશે મને કે હા પેરામેગ્નેટિક હેતુલક્ષીનો પ્રશ્ન આવે હવે। પેરામેગ્નેટિક પદાર્થો કયા હતા? એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ। આ ભાઈ એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, એમાં ઓક્સિજન, કેલ્શિયમ। એસટીપી યાદ રાખજો, બરાબર? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર ની વાત કરવાની, ઓકે છે? સારું, ચલો તો આ ઉદાહરણો યાદ રાખજો, બરાબર? ક્યાંક ને ક્યાંક, બરાબર, નજરે પડે હેતુલક્ષીમાં। પેરામેગ્નેટિક પદાર્થમાં મેં એવી વાતો કરી હતી, બરાબર, કે ભાઈ કોઈ પદાર્થ છે મારી પાસે, આ પદાર્થ કયો તો પેરામેગ્નેટિક પદાર્થ છે। હવે કોઈ પણ પદાર્થ હોય તમને ખબર છે ઘણા બધા પરમાણુઓનો બને છે, તો કે ભાઈ ઘણા બધા પરમાણુઓનો બનેલો આ પદાર્થ હતો, બરાબર? હવે અહીંયા આપણે એવી વાત કરી હતી કે ભાઈ પેરામેગ્નેટિકમાં જે દરેક પરમાણુ જે છે, બરાબર, દરેક પરમાણુ, આપણે એક પરમાણુની વાત કરતા હોય તો દરેક પરમાણુને આપણે શું હતું કે ચુંબકીય ચાર્જ માત્રા ધરાવે। આ વાત કરી હતી ને? પેરામેગ્નેટિકમાં આપણે કેવી વાત કરી કે દરેક જે પરમાણુ છે પોતાની ચુંબકીય ચાર્જ માત્રા ધરાવે છે। પણ જો આખા પદાર્થની વાત કરું તો આખા પદાર્થની ચુંબકીય ચાર્જ માત્રા મતલબ કે m જે પરિણામી છે નેટ છે એ શું હતું? 0 હતું। આવી આપણે પેરામેગ્નેટિકમાં વાત કરી। ચલો હવે કમ્પેરિઝન સાથે ડાયામેગ્નેટિક ચાલુ કરીએ। આમ તો ડાયા માટે મેં તમને કીધું હતું કે કેવું બહુ ડાયા છે, બહુ ડાયા છે એટલે એ મારું કીધું કરતા નથી, બરાબર ને? કારણ કે હું અહીંયા સલાહ આપું કે ભાઈ આવું કામ કરતા રહો, પણ અમુક બેઠા હોય ને, બરાબર, કે ના સાહેબ કે એનાથી અમે ઉલટું જ કરીશું, બરાબર? તો જે ઉલટું કરવા માટે ટેવાયેલા છે એમને હું પ્રેમથી ડાયા કહીને બોલાવું છું, બરાબર? ઘણીવાર ક્લાસમાં પણ તમને ખબર છે કે ડાયા જપ પર આવું કહેતો હોઉં છું। તો મતલબ ડાયા મતલબ જે તમે કહો છો એના કરતા ઉલટું કરે છે। હવે પેરામેગ્નેટિક ની તમને ખબર છે કે આ પદાર્થ જે છે એને મેં બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો તો શું પરિસ્થિતિ થતી હતી કે ભાઈ દરેક પરમાણુની જે ડાયપોલ છે, ચુંબકીય ડાયપોલ, એ કઈ દિશામાં? તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જતી। તો અહીંયા ક્યાંક એના કરતા ઉલટું થાય છે। સારું, તો અહીંયા મારી પાસે એવું વિચાર્યું છું કે ભાઈ આ એક પદાર્થ છે, બરાબર? અને આ પદાર્થ કયો છે? તો આ પદાર્થ ડાયામેગ્નેટિક, બરાબર? હવે ડાયામેગ્નેટિક પદાર્થ છે, દરેક પદાર્થમાં પરમાણુ હોય, તમને ખબર છે કે ભાઈ ઘણા બધા પરમાણુઓનો આ પદાર્થ બનેલો છે।
બરાબર અસંખ્ય પરમાણુ હવે અહીંયા જો કોઈ એક પરમાણુની વાત કરતો હોય તમને ખબર છે ખ્યાલ છે કે પરમાણુ બંધારણ કેન્દ્રની અંદર શું હોય તો કે ભાઈ ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન હશે બરાબર ન્યુટ્રોન તો વિસ્તૃત થઈ છે એટલે ખાલી પ્રોટોનનો દર વિસ્તૃત દર્શાવે જે ન્યુક્લિયસ છે ન્યુક્લિયસ છોડી જઈ શકતા નથી પ્રકરણ 1 માં વાત કરી સ્ટ્રોંગ ન્યુક્લિયર સારું એવી વાત નહીં કરો ચલો અહીંયા કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ફરી રહ્યા છે આ બી વાત કરી હતી આપણે કે ભાઈ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે છે અને ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિના કારણે શું થાય છે તો આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રચાય છે અને સાથે સાથે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશાની પણ વાત કરી બરાબર મેં અહીં દરમિયાન એક પરમાણુ દોર્યો છે યાદ કરાય તો તમને યાદ જ હશે કે ભાઈ જે રિંગ હોય એ રિંગ માટે જે ચુંબકીય ક્ષેત્ર છે તો આંગળીઓ કઈ દિશામાં રાખવું પ્રવાહની દિશામાં બરાબર તો એ અમારી રિંગ આમ રિંગ છે ચલો અહીંયા રાવ એટલે દેખાય આમ રિંગ છે તો એ આંગળીઓ ક્યાં પ્રવાહની દિશામાં તો અંગૂઠો કઈ દિશામાં જશે ચુંબકીય ક્ષેત્રની દિશા બરાબર તો સમજી લો કે આ મારી રિંગ છે બરાબર અને એમાં જે પ્રવાહ છે એ પ્રવાહ આ દિશામાં છે બરાબર આમ પ્રવાહ છે તો એ આ શું થશે ચુંબકીય ક્ષેત્ર બીની દિશા થશે બરાબર એ આ રિંગમાં આંગળીઓ પ્રવાહ દિશામાં તો અંગૂઠો ક્યાં ગયો ચુંબકીય ક્ષેત્રની દિશામાં જમણો હાથ લઈ લેવાનો બરાબર સારું હવે આ એક પરમાણુ દર્શાયો તમને ખબર છે કે ભાઈ પરમાણુમાં કક્ષામાં ઇલેક્ટ્રોન હોય ને બરાબર આ તમે એક ઇલેક્ટ્રોન દર્શાવો ચલો બીજી કક્ષામાં બીજો ઇલેક્ટ્રોન દર્શાવો બરાબર આ બીજો ઇલેક્ટ્રોન હવે એવું તો જરૂરી નથી બરાબર કે બધા એક જ દિશામાં પ્રવાહ હોય બરાબર આપણે આવી શક્યતા માંગીએ છીએ તો કે અહીંયા જે પરમાણુ છે એ પરમાણુમાં ક્યાંક આવું બનતું હશે કે ભાઈ અહીંયા પ્રવાહ આ દિશામાં ચાલ્યો અહીંયા પ્રવાહ આ દિશામાં છે પ્રવાહ કઈ દિશામાં છે આમ જઈ રહ્યો છે આમ પ્રવાહ આમ જઈ રહ્યો તો જો પ્રવાહ આમ જતો હોય હવે જો આ રિંગ છે પ્રવાહ આગળની દિશામાં આમ આંગળીઓ વળી તો અંગૂઠો કઈ બાજુ આ બાજુ અંગૂઠો ક્યાં જઈ રહ્યો છે આમ જઈ રહ્યો છે આંગળીઓ આમ વળી તો અંગૂઠો આમ એટલે મતલબ આની માટે જે ચુંબકીય ક્ષેત્ર કહું તો આ દિશામાં છે બરાબર ને આમ તમને આ રીતના બતાવો કે આ રિંગ રહી બરાબર જો પ્રવાહ આ દિશામાં દર્શાવો આમ પ્રવાહ તો અંગૂઠો એ તમારી દિશામાં આવે અને જો હું પ્રવાહ આમ દર્શાવું તો અંગૂઠો મારી દિશામાં એ ચુંબકીય ક્ષેત્ર આમ એકા પણ અહીંયા દ્વિપરિમાણમાં દર્શાવવું છે એટલે આમ દર્શાવે સમજી ગયા સારું તો આપણે એવું કહી રહ્યા છીએ કે ભાઈ પરમાણુ છે પરમાણુની અંદર ઘણી બધી કક્ષા હોય છે જેમાં ઇલેક્ટ્રોન ફરતા હશે તો ઇલેક્ટ્રોનની ગતિના કારણે ચુંબકીય ક્ષેત્ર જે રચાતું હશે તો એની દિશા અલગ હોઈ શકે બરાબર અને દિશા અલગ હોઈ શકે જો હું તમને હવે પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિકમાં ભેદ કહ્યું અહીંયા આપણે શું કીધું કે ભાઈ દરેક પરમાણુને ચુંબકીય ચાર્જ માત્રા ધરાવે છે બરાબર હવે હું અહીંયા એવું કહી રહ્યો છું કે ભાઈ ડાયામેગ્નેટિક જે છે ડાયામેગ્નેટિકમાં દરેક પરમાણુને ચુંબકીય ચાર્જ માત્રા હોતી નથી બરાબર જો પેરાનોને એવું કીધું દરેક પરમાણુ ચુંબકીય ચાર્જ માત્રા ધરાવે બરાબર રેન્ડમલી ગમે તે દિશા પર દરેક પરમાણુ ધરાવે અને પછી ધારો કે આની આમ છે આની આમ છે આની આમ છે આ આમ છે આ તો રેન્ડમલી છે અને પરિણામે શું થયું 0 થયું પણ અહીંયા તો હું એવું કહી રહ્યો છું કે ભાઈ ડાયામેગ્નેટિક એવો પદાર્થ છે કે જેમાં પરમાણુની ચુંબકીય ચાર્જ માત્રા શું થઈ જાય છે શૂન્ય થઈ જાય છે એટલે પરમાણુની શૂન્ય થઈ ગઈ તો પછી આખા પદાર્થ શૂન્ય થઈ જાય તો એનો મતલબ હું એમ કહું કે ભાઈ ડાયામેગ્નેટિક પદાર્થની કુલ ચુંબકીય ચાર્જ માત્રા તો કે ભાઈ આ પદાર્થની હવે પદાર્થની વાત કરું પહેલા પરમાણુની વાત કરું પરમાણુની શૂન્ય છે તો પદાર્થની પણ શું હોય તો પદાર્થની ચુંબકીય ચાર્જ માત્રા શું છે ભાઈ કે શૂન્ય છે ઓકે અહીંયા પરમાણુની ચુંબકીય ચાર્જ માત્રા હતી રેન્ડમલી ગમે તે આખા પદાર્થની શૂન્ય થતી અહીંયા તો પરમાણુની શૂન્ય છે તો ભાઈ આખા પદાર્થની તો શૂન્ય જ થઈ બરાબર છે ચાલો હવે અહીંયા પરિસ્થિતિ શું રચાય છે તો મારી પાસે આ જે પદાર્થ છે એને શું કરું બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકું આપણે તો આ જ કામ કરવાનું છે
કે પેલા પેરા હતો એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું, હવે ડાયાને મૂક્યું. તો ડાયાને જો હું ચુંબકીય ક્ષેત્રમાં મૂકું, બરાબર, તો પરિસ્થિતિ શું થાય? ચલો આ પેરા માટે તમને ખબર છે. હવે ડાયાની વાત કરીએ. તો મારી પાસે ડાયામેગ્નેટિક પદાર્થ છે. પહેલા એક કામ કરું છું, જો આગળનું યાદ કરો, પેરામેગ્નેટિક શું કર્યું હતું? પહેલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું, પછી અસમાન, બરાબર ને? તો આપણે અહીંયા બે જ કામ કરવું છે. પહેલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિકને મૂકીએ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં શું કરીએ? તો અસમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયાને મૂકીએ. આગળનું જો પેરાનું વાંચીને આવ્યા છો તો આ કામકાજ બહુ સરળ લાગશે. હા, એ નહીં વાંચ્યું હોય તો અહીંયા થોડું વિવિધતા રહેશે. ચલો અહીંયા આ n ધ્રુવ બતાવું છું, s ધ્રુવ બતાવું, કોઈ ચુંબક આપણે રચ્યું છે જેના કારણે n થી s તરફ આપણી ચુંબકીય ક્ષેત્ર રેખા આવી સીધી સમાંતર લાઈનો કરી અને સમજી જવાનું કે ભાઈ કેવું, તો કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર કેવું છે? સમાન છે. સાચું. હવે આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જો હું આપણો જે ડાયામેગ્નેટિક પદાર્થ છે એને મૂકું, બરાબર, તો એ આ ડાયામેગ્નેટિક પદાર્થને અહીંયા મૂકું, બરાબર, ડાયામેગ્નેટિક પદાર્થને આપણે અહીંયા મૂક્યો તો તમને ખબર છે કે શું પરિસ્થિતિ જવાની છે? તો ડાયપોલ ક્યાં કે ક્યાં આ દરેક પરમાણુ જે છે એ પરમાણુની, બરાબર, પહેલા તો આપણે એવું કીધું કે કોઈ પરમાણુમાં ચુંબકીય ચાર્જમાત્રા હોતી નથી, પરિણામી શૂન્ય થાય છે. પણ હવે ક્યાં કોઈ ચુંબકની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન ના કરે? ચુંબકીય ક્ષેત્ર આપણે બી લાગુ પાડી તો જો પરિસ્થિતિ શું થાય? તો એવું વિચારી લો, આ આખો પદાર્થ અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો, હું એવું કામ કરું કે ચલો એ અહીંયા n કરી દઉં અને અહીંયા s કરી દઉં, બરાબર. તો આ એક પરમાણુ છે અને આ પરમાણુને હું શું કરું છું તો કે આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઉં. સમજો છો ને? તો તમે હવે એક પરમાણુની વાત કરો, બરાબર, પછી પદાર્થ કરો. તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં તમે આ પરમાણુને મૂકો છો, પરિસ્થિતિ શું થાય? તો જો તમે ચુંબકીય ક્ષેત્ર મૂકો તો ડાયામેગ્નેટિક પદાર્થ શું રિએક્શન આપે છે? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આ જો આ ઇલેક્ટ્રોન હતો ને એની ગતિ આમ જોઈ લો, ઘડિયાળની દિશા. તો આ ઇલેક્ટ્રોનની ગતિ આમ હતી તો એનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં રચાતું, બરાબર. કઈ દિશામાં? તો જે દિશામાં હાલ મારું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એને B0 વડે દર્શાવો એટલે અલગથી. અને આ ઇલેક્ટ્રોનનું ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર, જેને હું B1 કહું. અને આ ઇલેક્ટ્રોનનું જે ચુંબકીય ક્ષેત્ર છે આને B2 કહું, આ દિશા. ઓકે. તો અહીંયા હું એવું કહી રહ્યો છું કે ભાઈ આ જે ડાયામેગ્નેટિક પદાર્થ છે એ ડાયામેગ્નેટિક પદાર્થને મેં આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો તો શું થાય છે? તો અહીંયા આ જે ઇલેક્ટ્રોન જે છે, આ ઇલેક્ટ્રોન, બરાબર, આ ઇલેક્ટ્રોન જે છે જેનું ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે એ ઇલેક્ટ્રોન ધીમા પડે છે, બરાબર. સાંભળો, સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થને મૂકતા, ચલો ડાયામેગ્નેટિક પદાર્થને તમે મૂકો છો, વેરી ગુડ. હા, ડાયામેગ્નેટિક પદાર્થને મૂકતા શું થઈ રહ્યું છે? તો અહીંયા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જે ઇલેક્ટ્રોનનું ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર એટલે B1, બરાબર, B1 કઈ દિશામાં છે? B0 દિશા છે. તે ઇલેક્ટ્રોન ધીમા પડે છે અને વિરુદ્ધ દિશાના વિરુદ્ધ ચુંબકીય ક્ષેત્ર દિશાના ઇલેક્ટ્રોન ઝડપ પ્રાપ્ત કરે છે. હવે જો સાંભળો, અહીંયા મારી પાસે જે ડાયામેગ્નેટિક પદાર્થ છે આની વર્તણૂક કેવી છે? તો આને જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો પરિસ્થિતિ શું રચાય છે કે ભાઈ અહીંયા જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જે ઇલેક્ટ્રોનનું ચુંબકીય ક્ષેત્ર છે, આ ઇલેક્ટ્રોનનું ચુંબકીય ક્ષેત્ર કે આ દિશામાં, એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં, તો એ ઇલેક્ટ્રોન કેવા થાય? ધીમા પડી જાય, એની ગતિ ધીમી પડી જાય,
પણ અહીંયા જે વિરુદ્ધ દિશામાં હવે આ ઇલેક્ટ્રોનનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં વિરુદ્ધ દિશામાં એટલે આ ચુંબકીય બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તો વિરુદ્ધ દિશામાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ ઇલેક્ટ્રોન કેવા ઝડપી થઈ જાય એની ગતિમાં ઝડપ આવે તો હવે તમને ખબર છે કે ભાઈ એ આને ઝડપ પ્રાપ્ત કરી છે બરાબર એનો કઈ વેગ બદલ્યો છે તો સ્વાભાવિકપણે ચુંબકીય ક્ષેત્ર વધશે બરાબર એટલે અહીંયા હું એવું કહું છું કે ભાઈ આ ઇલેક્ટ્રોનના કારણે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં રચે બરાબર આ ક્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો મૂકો ત્યારે ના મૂકો તો 0 જ છે હો ભાઈ નામ મૂકો ત્યારે તો 0 છે પણ જેવા તમે મૂકો એવી પરિસ્થિતિ શું નિર્માણ તો જે ઇલેક્ટ્રોનની ગતિના કારણે ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે એ ઇલેક્ટ્રોન ધીમા પડે અને જેનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે એ ઇલેક્ટ્રોન ઝડપ પ્રાપ્ત કરે એટલે હવે એવું કહી રહ્યો છું કે ભાઈ પરિણામી આની ઝડપ હતી એટલે આ બાજુ કે ચુંબકીય ક્ષેત્ર છે આ બાજુ ચુંબકીય ક્ષેત્ર હતું આ બાજુ ચુંબકીય ક્ષેત્ર હતું તો પરિણામી પણ વધી ગયું આ B1 વધુ કહેવાય કે B2 વધુ કહેવાય B2 વધી જશે બરાબર કેમ કે B2 જે ઇલેક્ટ્રોનની ગતિના કારણે ચુંબકીય ક્ષેત્ર રચાયું છે એ શું થાય છે ઝડપી બન્યા આ ઘણીવાર એવું થાય જો આ ડાયામાં ઊંધું જ કામકાજ થઈ રહ્યું છે ડાયામાં ઊંધું જ કામકાજ થઈ રહ્યું છે ડાયામાં કેવું છે કે ભાઈ સમજી લો કે ભાઈ આ કેવી વાત છે કે જેવા સાહેબ હોય બરાબર જેવા સાહેબ હોય એવા છોકરાઓ તૈયાર થાય બરાબર એટલે કેવા શું માંગુ છું કે સાહેબ બસ ક્લાસમાં આવીને આખો દિવસ જો રમૂજ પ્રવૃત્તિ કરે બરાબર તો પછી છોકરાઓ પણ એ જ કામકાજ કરે બરાબર પણ એ બેલેન્સ જળવાવું જોઈએ તો અહીંયા હું એવું કહી રહ્યો છું કે જો વિરોધીઓનું જોડ વધી જાય છે તો હવે આપણું જે પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઉલટું થઈ ગયું પરિણામી ચુંબકીય ક્ષેત્ર ઉલટું તો જો અહીંયા જ્યારે પદાર્થ ચલો એવું વિચારો કે આ પેરામેગ્નેટિક પદાર્થ તો પેરામેગ્નેટિક પદાર્થમાં ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં તો જે દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એ દિશામાં પેરામેગ્નેટિક પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર અથવા ડાયપોલ એ દિશામાં ગોઠવા દેતું પણ અહીંયા પરિણામી તો ક્યાં આવ્યું પરિણામી ક્યાં આવ્યું ઉલટું આવ્યું પરિણામી શું થયું ઉલટું થયું અહીંયા ધારી કે આ બંનેનો તમે સદી સરવાળો લાવી દેશો તો આ મૂલ્ય કઈ વધી જશે ને આ મૂલ્ય વધી જશે તો હવે જે આ આપણી પાસે તમે આ પદાર્થ મતલબ કે કયો ડાયાને તમે આમાં મૂકશો બરાબર તો એનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ કઈ દિશામાં આ દિશામાં ગોઠવાશે કે નહીં તો સમજી લો કે ભાઈ આ આપણો ડાયા છે ડાયા તો અહીંયા બધી ડાયપોલ આ રીતના ગોઠવાશે એનું પરિણામી ઉલટું થઈ ગયું જે ચુંબકીય ક્ષેત્રની દિશા છે એના કરતા ઉલટું થયું બરાબર ને હવે ઉલટું થયું તો એનો મતલબ એ જો ચુંબક ડાયપોલ આ દિશામાં છે ડાયપોલ આ દિશામાં છે તો S અને N વિચાર કરી લેજો S અને N તો એનો મતલબ હું હવે એવું કહી રહ્યો છું કે આ બધાના કારણે જોજો એ અહીંયા S રચાય N રચાય S રચાય N રચાય S રચાય N રચાય બરાબર ને દરેક ડાયપોલનો SN દિશાંક છે એટલે S થી N તરફ હશે કે નહીં તો દરેક માટે SN આમ રચાશે તો આપણે જે પેરામાં કરતા જે કામ પેરામાં કરતા હતા કે ભાઈ અહીંયા પરિણામી S લખી દઉં છું પરિણામી N લખી દઉં છું જો પેલા કરતા કામ ઉલટું થઈ ગયું જો પેરા તમને યાદ હોય તો પેરામાં અહીંયા S રચાતો અહીંયા N રચાતો કેમ કે તો આ દિશામાં પણ અહીંયા તો ડાયપોલ બધી ઊંધી ગોઠવાય કેમ ઊંધી ગોઠવાય આ ડાયો છે આ ડાયો છે તો એ ઉલટું કામ કરે છે ઉલટું કામ કરે છે તો અહીંયા જે આપણું ચુંબક બન્યું એ એનો S અહીંયા રચાય N અહીંયા રચાય ચલો હવે જો હું આની ક્ષેત્ર રેખાઓની વાત કરું તો ચુંબકની ક્ષેત્ર રેખાઓ ક્યાંથી ત્યાંથી S તરફ જાય નોર્થ થી સાઉથ તરફ જ જવાની તો આની જો મારે ક્ષેત્ર રેખાઓ દોરવી હોય તો ક્ષેત્ર રેખાઓ કેવી દોરું એ અહીંયા N માંથી નીકળી અને એ આ S આ દિશા અને અંદર ક્યાં તો અંદર ભાઈ S થી N તરફ બીજી દોરી ચલો તો N થી નીકળી S તરફ આમ અને અંદર ક્યાં તો અંદર આ તરફ હવે જો પરિસ્થિતિ કેવી નિર્માણ પામી રહી છે તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે B0 છે એ આમ છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0 આમ છે હવે અંદર જોજો અંદર શું પરિસ્થિતિ તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આ દર્શાવો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આમ અને આ જે અંદર ચુંબક બન્યો કયો ડાયો
આ ડાયો જે ચુંબક બન્યો એ ક્યાં ઉલટો, તો અંદર તો એકબીજાની અસર નાબૂદ કરશે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ, અંદરના ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ, તો એ તો અંદર શું કર્યું, એકબીજાની અસર નાબૂદ કરે. બહાર શું પરિસ્થિતિ છે, જો પેલું યાદ કરજો, કમ્પેર કરજો પેરા સાથે. બહાર શું પરિસ્થિતિ થાય, તો બહાર જો ક્ષેત્ર આપણું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ક્યાં, આ દિશામાં, અને જે અંદરનું ચુંબક રચાયું કયું, ડાયન, આ જે ચુંબક રચાયું એની પણ ક્ષેત્ર રેખા કઈ, આ બાજુ. એટલે એનો મતલબ અહીંયા તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર તો વધી જશે. જો અગાઉ યાદ કરો, અગાઉ મેં તમને પેરા માટે શું કીધું હતું, પેરા માટે આ પદાર્થ હતો ને, પેરા માટે આપણે શું કીધું હતું કે એક ક્ષેત્ર રેખાઓ અંદર શું થઈ ગઈ, બધી વધી, અંદર વધી ગઈ. અહીંયા શું થાય, અહીંયા શું થાય, અંદર ક્ષેત્ર રેખાઓ ઘટે, અંદર ક્ષેત્ર રેખાઓ ઘટશે ને, અંદર ક્ષેત્ર રેખાઓ ઘટશે અને બહાર શું થશે, બહાર વધી જશે. તો જો અહીંયા જો આપણે આકૃતિ દોરવી હોય તો આકૃતિ કેવી બને કે ધારી કે આ મારો n ધ્રુવ રહ્યો, આ મારો s ધ્રુવ રહ્યો, સમાન ચુંબકીય ક્ષેત્રની રચના કરી લો અને અંદર શું મૂકું છું, તો અંદર આ આપણો ડાયામેગ્નેટિક પદાર્થ. તો અંદરનું ક્ષેત્ર રેખા હોય જતી રહી, તો એ બહાર છે, એ બહાર છે, બહાર સમજી ગયો વસ્તુ. અને અંદર આપણે નામ પૂર્તિ કદાચ એકાદ દર્શાવી હોય તો દર્શાવી શકે. આવ ટોટલી તો રદ ના થાય, બરાબર, ટોટલી તો ના થાય, પણ એકાદ આપણે દર્શાવી કે આ થોડું ઘણું હશે, બરાબર. બાકી અંદર તો એકબીજાની અસર શું કરી, નાબૂદ કરી. તો અહીંયા તમને બુકની અંદર જે ડાયા માટેની આકૃતિ આપી છે, જો પેરા માટેની આકૃતિ આપે કે ભાઈ અંદર ક્ષેત્ર રેખાઓ વધી જાય, અહીંયા અંદર ક્ષેત્ર રેખાઓ ઘટી ગઈ. ડાયા માટે આના કરતા તો ઉલટું ને, પેરા કરતા ઉલટું, તો અંદર ક્ષેત્ર રેખાઓ ઘટી જાય, બહાર શું થઈ જાય, વધી જાય. એટલે હું એવું કહું કે અંદર બી ઘટે, અંદર શું થાય કે બી ઘટે, અને બહાર શું થાય તો બી વધે. બહાર બી વધે, અંદર બી ઘટે. સામો મૂક્યો, સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો ત્યારની વાત હું કરી, બરાબર. તો તમને આપણે ખબર છે સમજૂતી માટે આકૃતિ લીધી છે, બાકી તમને જે બુકમાં આકૃતિ આપી છે, જો તમને ડાયામેગ્નેટિક પદાર્થ પૂછાય તો આ આકૃતિ આપણે દોરવા નથી, બરાબર. આપણે તો ફક્ત એના મુદ્દા દોરવાના છે. આ રહ્યા મુદ્દા અને આ રહી એની આકૃતિ, બરાબર. અહીંયા પણ મુદ્દો તમે એક લખી શકો કે ભાઈ અહીંયા ડાયામેગ્નેટિક પદાર્થને જ્યારે તમે સમાન ચુંબકીય ક્ષેત્ર, આ કેવું છે, સમાન છે, સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો પરિસ્થિતિ શું થાય, તો અંદર ચુંબકીય ક્ષેત્ર ઘટે, ડાયામેગ્નેટિક પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર ઘટે અને બહાર વધી જાય. ચાલો સમજ્યા છો, આકૃતિની જરૂર તો છે, બરાબર. ચલો અહીંયા નોંધ કરી લઉં છું નીચે કે ભાઈ ડાયામેગ્નેટિક પદાર્થને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા શું થાય, તો પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર ઘટે અને બહાર ચુંબકીય ક્ષેત્ર વધે. પેલા કરતા ઉલટું, પેલા શું હતું, અંદર વધી ગયું અને બહાર ઘટી ગયું. કમ્પેરિઝન યાદ રાખજો, એક હાથમાં પેરા રાખો ને એક હાથમાં ડાયા રાખો, બે પદાર્થો લઈને ચાલો. એક બાજુ પેરાની વાત કરો, સાથે સાથે ડાયાની. મગજમાં આટલું રાખજો, યાદ રાખજો, ડાયા એટલે ઉલટા, ડાયા એટલે ઊંધા. આવું યાદ રાખજો એટલે બધું ઉલટું કામકાજ યાદ આવી જશે કે પેરા કરતે ઊંધું જ કરશે, બરાબર. ચાલો, અને પેરા તો કેવું છે, અનુચુંબકીય, ચુંબકીય ક્ષેત્રની દિશામાં આ કેવું છે, પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય એટલે જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એના કરતા વિરુદ્ધ જાય છે, એના કરતા વિરુદ્ધ જાય છે. ચલો એક સ્ક્રીનશોટ લઈ લેજો. તમને ખબર છે આ આકૃતિની જરૂર નથી, ખાલી સમજૂતી માટે આ આકૃતિ દોરજો ડાયા માટે. એક સ્ક્રીનશોટ લઈ લો, તમારે સાફ કરવો તો કરી શકો. ચાલો, ઓકે. સારું, ચલો હવે સાથે સાથે યાદ કરો, પેરાની અંદર તમે ક્યાં, પેરાની અંદર આકર્ષણ બળની વાત કરી,
પેરા આપણો મેગ્નેટિક જે છે એની અંદર તમે આકર્ષણ બળની વાત કરી, અહીંયા કંઈક એવું બનશે કે નહીં? ચલો અહીંયા શું બની રહ્યું છે જોજો. તો જો અહીંયા પરિસ્થિતિ આ ડાયા મેગ્નેટિક પદાર્થ છે મેં સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો. પરિસ્થિતિ શું નિર્માણ પામે છે? અહીંયા બે NN છે. બરાબર? એટલે અહીંયા NN છે એટલે કયું અપાકર્ષણ બળ હશે? ત્યાં પેરાની અંદર કયું હતું? આકર્ષણ બળ હતું. અહીંયા SS અપાકર્ષણ બળ. તો જો અહીંયા વાત કરું તો જે Fn બળ લાગી રહ્યું છે Fn બરાબર PB P into B. P શું છે? તો આ જે ચુંબક બને એનું ધ્રુવનું ધ્રુવમાન, આ P ચુંબકીય ક્ષેત્ર, અહીંયા પણ ધ્રુવનું ધ્રુવમાન તો P અને ચુંબકીય ક્ષેત્ર B. જો બંને બળો લાગી રહ્યા છે સમાન મૂલ્યના, જેમ કે આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે B એકનું એક જ છે અને ધ્રુવમાન બદલાય નહીં, પણ બંનેની દિશાની વાત કરીએ તો કેમ છે? એ આમ ધક્કો મારે, આમ ધક્કો મારે, એટલે દિશા પરસ્પર વિરુદ્ધ થઈ કે નહીં? તો પછી અહીંયા આ પદાર્થ ક્યાંય ખસશે? આ પદાર્થ ક્યાંય ખસશે ના નહીં ખસે. એક ત્યાં છે જે પેલા પેરામાં આવતું હતું, પેરામાં પણ આવતું હતું પદાર્થ ત્યાં તો ત્યાં પણ ત્યાં જે બળ લાગતું હતું એ કયું હતું? પેરાની અંદર આકર્ષણ પ્રકારનું અપાકર્ષણ બળ. આટલો ભેદ છે. જો કમ્પેરિઝનની વાતો કરો તો જ યાદ રહે તમને. પેરાની અંદર આકર્ષણ બળ હતું તો ડાયાની અંદર શું છે? અપાકર્ષણ બળ. તો અહીંયા હું એ શબ્દ લખી શકું કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં શું કર્યું? તો ડાયા મેગ્નેટિક પદાર્થને મુક્તા તે અપાકર્ષણ બળ અનુભવે છે. બરાબર ને? શું થાય છે તો તમે કે અપાકર્ષણ બળ છે પદાર્થ જ્યાં છે ત્યાંનું ધ્યાન રહેશે. હવે અપાકર્ષણ બળ લાગી રહ્યું છે, સાથે સાથે ચલો હું એમ કહું તમને કે ભાઈ ચુંબકીય સસેપ્ટિબિલિટી, મને કોઈ કહેશે કે ભાઈ આ જે પેરામેગ્નેટિક પદાર્થ છે, પેરામેગ્નેટિક પદાર્થ માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી ધન થાય કે ઋણ થાય? મેં અગાઉ વાત કરી હતી. ધન. જો પહેલા યાદ કરી લો સસેપ્ટિબિલિટી નું સૂત્ર શું હતું? m ભાગ્યા h છે કે નહીં? સસેપ્ટિબિલિટી ચુંબકીય, તો ચુંબકીય સસેપ્ટિબિલિટી મેગ્નેટાઇઝેશન છે, ચુંબકીય તીવ્રતા છે. અને તમને ખબર છે કે પેરામાં શું થતું હતું? તો h આ દિશામાં, m આ દિશામાં, તો એ કેવો બન્યો? ધન બન્યો કે નહીં? તો પછી અહીંયા હવે જો અહીંયા જે h મતલબ ચુંબકીય તીવ્રતા, એટલે જે તમે બાહ્ય ચુંબકીય લાગુ પાડી છે એના આધારે તેની ચુંબકીય તીવ્રતા મળે ને. તો અહીંયા તમારો h આ દિશામાં, આની માટે h તમારો આ દિશામાં, પણ અંદર જે મેગ્નેટાઇઝેશન થયું, મેગ્નેટાઇઝેશન એકમ કદની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો મેગ્નેટાઇઝેશન થયું એ વિરુદ્ધ દિશામાં. આ તો ઉલટો ચાલ્યો, આવ્યો છે કે ઉલટો? તો ઉલટો ચાલ્યો તો પછી આ m ઋણ થઈ જશે, આ ધન છે, એટલે પરિણામી શું થયું? ઓ થયું. તો ક્યારે આપણે એક મુદ્દો નોંધવો હોય કે ભાઈ ચુંબકીય સસેપ્ટિબિલિટી, ચુંબકીય સસેપ્ટિબિલિટી સાઇન એવી હોય ઋણ મળે. ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ મળે. અહીંયા તમે પેરાની અંદર શું કહી શકો? ધન. બરાબર? ચાલો હવે યાદ હોય તો આપણે બીજું એક કામ કરીશું કે ભાઈ આ જે આપણો ડાયામેગ્નેટિક પદાર્થ છે એને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ. અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું પરિસ્થિતિ થાય જોઈ લઈએ. ચાલો અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દઈએ. બરાબર? આ નોંધ કરેલું હશે. ચલો અસમાન ચુંબકીય ક્ષેત્ર છે એટલે હું એવું કહી દઉં છું કે એક સાઈડ ક્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે અને બીજી સાઈડ ક્યાં ઓછું. તો ચુંબકીય ક્ષેત્ર દર્શાવવા માટે આપણે ક્ષેત્ર રેખાઓ દોરીએ. બરાબર? તો આ ક્ષેત્ર રેખાઓ અહીંયા છૂટી છૂટી છે, અહીંયા ભેગી થાય છે. બરાબર? એનો મતલબ જે વિધતા હોય ત્યાં શું હોય? તો ચુંબકીય જે ક્ષેત્ર છે એ કેવું છે? પ્રબળ છે. અહીંયા આ બી કેવું છે? તો નિર્બળ છે. ત્યાં રેખાઓ છૂટી છૂટી હોય મતલબ નિર્બળ દર્શાવે છે.
ભેગી હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે. હવે અહીંયા જે આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મેં ડાયરે મૂક્યો તો એવું ને એવું ક્યાં મૂકું તો અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકું. અસમાન ચુંબકીય ક્ષેત્ર મૂકો તમને ખબર છે કે ભાઈ અંદર પરિસ્થિતિ શું જવાની છે તો કે ભાઈ અહીંયા n રચાઈ જવાનું છે ને અહીંયા s રચાઈ જવાનું છે. બરાબર ઉલટા ધ્રુવો રચાશે કેમ કે ડાયપોલ આમ ગોઠવાય ઉલટી પ્રતિચુંબકી. તો અહીંયા પરિસ્થિતિ કેવી નિર્માણ પામે છે તો અહીંયા આપણી પાસે જે પદાર્થ છે હવે આને જો આ છેડે લાગતા હું બળની વાત કરું Fn અને આ છેડે લાગતા બળની વાત કરું Fs તો જો Fn બરાબર શું લખું P × B અને Fs બરાબર પણ P × B બરાબર ને સેમ પરિસ્થિતિ. પણ તમને ખબર છે કે ભાઈ આ બાજુ જે B છે એ કેવું છે આ જે B છે એ કેવું છે નિર્બળ. આ B જે કેવું છે પ્રબળ છે એટલે એનો મતલબ આ બાજુ B ઓછું છે અને આ બાજુ B વધુ છે. સમજો આ પ્રબળ એટલે શું કહી રહ્યો છું અહીંયા વધુ છે અને નિર્બળ એટલે શું કહી રહ્યો છું અહીંયા ઓછું છે. તો જો અહીંયા B ઓછું છે એનો મતલબ આ બળનું મૂલ્ય શું થયું ઓછું થયું. આ બળનું મૂલ્ય ઓછું આ બળનું મૂલ્ય વધુ. બળ કયું લાગી રહ્યું છે અપાકર્ષણ. બળ કયું લાગી રહ્યું છે અપાકર્ષણ. આ બાજુ n છે આ બાજુ s છે તો અપાકર્ષણ બળ લાગી રહ્યું છે. અહીંયા આમ ધકેલે છે અને અહીંયા આમ ધકેલે છે એ દર્શાવ્યું. ચલો એ આ n અને આ s એટલે s અપાકર્ષણ n અપાકર્ષણ બરાબર. હવે આ બળ આમ લાગી રહ્યું છે આ બળ આમ લાગી રહ્યું છે. મને કોઈ કહેશે કે ભાઈ આ જે ડાયામેગ્નેટિક પદાર્થ છે કઈ બાજુ જશે નોર્થ બાજુ. નોર્થ બાજુ. ચલો સાચું છે કેમ કે આ બળનું મૂલ્ય વધુ આ બળ મૂલ્ય વધુ એટલે અપાકર્ષણ વધુ. અપાકર્ષણ વધુ એટલે એ અપાકર્ષણ વધી ગયું તો આમ ચાલે નોર્થ બાજુ ચાલે. એટલે નોર્થ બાજુ ચાલે એટલે તો નિર્બળ તરફ ગયો. કઈ બાજુ ગયો તો નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગયો. તો જો જ્યારે તમે અનિયમિત આ કેવું છે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે ને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે તમે ડાયાને મૂકો છો તો પરિસ્થિતિ શું થાય છે તો પ્રબળથી નિર્બળ. ડાયા કઈ બાજુ ખસે છે તો ડાયા પ્રબળથી નિર્બળ તરફ ખસે છે. પેરા યાદ કરો પેરા યાદ કરો. પેરા કઈ નિર્બળથી પ્રબળ. પેરા નિર્બળથી પ્રબળ હતું. નિર્બળથી પ્રબળ તરફ ખસતું હતું. જ્યારે ડાયા શું છે તો પ્રબળથી નિર્બળ તરફ. એક મુદ્દો બીજો નોંધ કરો. ચલો મુદ્દો શું લખું કે ભાઈ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર બરાબર. આ ચુંબકીય ક્ષેત્ર કેવું છે અનિયમિત છે ને માટે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થને મુક્તા તે શું કરે છે તો પ્રબળથી નિર્બળ તરફ ખસે છે. પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી કઈ બાજુ તો કે ભાઈ નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ધકેલાય છે. બરાબર. જો આપણે જે સમજ્યા છીએ એના ઉપરથી મુદ્દા બનાવ્યા બરાબર. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખો. પછી એવું થાય કે શું કહું તો મુદ્દા આગળ તેના કરતા મુદ્દા જ નોંધે આ બધું વસ્તુ નોંધે નહીં બરાબર. અને આ ના નોંધે તો પછી પેલું યાદ નહીં આવે કેમ આવું કીધું એટલે આવું ના થાય. ચલો તો અહીંયા બે કમ્પેરિઝન યાદ રાખો. પેરા માટે શું કહેતા હતા કે ભાઈ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર મૂકો તો નિર્બળથી પ્રબળ અને જો ડાયાને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર મૂકો તો પ્રબળથી નિર્બળ. ઓકે છે કમ્પેરિઝનલી. ચાલો હવે વાત કરું તો કે ભાઈ આ જે આપણો ડાયામેગ્નેટિક પદાર્થ છે જેમ મેં તમને આપણો પેરામેગ્નેટિક પદાર્થ અને પેરામેગ્નેટિક પદાર્થના ઉદાહરણ તમે મને હાલ કીધા બરાબર. યાદ કરાજો હું તો પાછા ભૂલી ગયો કયા હતા એલ્યુમિનિયમ સોડિયમ કેલ્શિયમ એલ્યુમિનિયમ સોડિયમ કેલ્શિયમ ઓક્સિજન. તો હવે એવી રીતના હું વાત કરી રહ્યો છું કે ભાઈ ડાયા જે છે તો ડાયાને મારે ઉદાહરણ આપવા હોય તો ઉદાહરણ છે મારી પાસે બિસ્મથ બરાબર. લેડ તમે જાણો છો સીસુ બિસ્મથ લેડ કોપર પાણી સિલિકોન નાઇટ્રોજન
પણ નાઇટ્રોજન જે લખીએ છીએ Sp2 જેમ પેલાની અંદર તમને ખબર છે ઓક્સિજન Sp2 હતો એમ એ નાઇટ્રોજન Sp2 છે તો અહીંયા આપણે જો ડાયાની વાત કરતા હશું તો ડાયાની અંદર આપણા જે ઉદાહરણ છે કયા છે બિસ્મથ લેડ કોપર પાણી સિલિકોન નાઇટ્રોજન આ બધા અથવા આગળ વાત કરું તો NaCl બરાબર સોડિયમ જે ક્લોરાઇડ છે એ પણ સારું ઉદાહરણ છે તો ડાયાનું ઉદાહરણ છે બંને કમ્પેરિઝનલી કામ કરે જો આ લેન્ધી ટોપિક છે આમ તો હું વિચાર એવો હતો કે કમ્પેરિઝનલી વાત કરું ત્રણે ત્રણ સાથે પણ તમે સમજી ગયા છો ત્રણેય વાતો સાથે કરવી તો શક્ય નથી બરાબર કેમ કે લેન્ધી છે માટે અલગ અલગ વાતો કરી રહ્યો છું પણ તમારે એક કમ્પેરિઝનલી વાત કરવાની પૂરું થઈ જાય જો પેરો બાકી છે પણ પૂરા થઈ જાય એટલે ત્રણેય સાથે લખવાનું અને ત્રણેયમાં સમાનતા જોઈ લેવાની એટલે ખબર પડી જશે હજુ ફેરા માટે ખાલી આઈડિયા આપી દઉં કે ફેરો એ પેરા જેવું જ કામ કરે છે એકલો ડાયો જ આપણો ઊંધો હોય એકલો ડાયો જ ઊંધો હોય બાકી જે પેરા છે એવું ને એવું કામકાજ ફેરો કરે છે બરાબર પણ એટલું કહી દઉં કે ફેરો થોડો નિર્બળ હતો ફેરો જે છે એ થોડો શું છે પ્રબળ છે એટલે ત્યાં ગાડી કઈ પ્રબળ ચુંબકીય ક્ષેત્રની આપણે વાતો કરીશું કાયમી ચુંબકીયની વાતો કરીશું બરાબર પણ એ હાલ નથી કરવી હાલ આપણી પાસે સમય ઓછો છે એટલે આપણે સાથે સાથે સુપર કંડક્ટર ભણી લઈએ બરાબર અહીંયા આપણો મુદ્દો પૂરો થાય ડાયામેગ્નેટિક છે તો આટલા મુદ્દા લખવાના છે બરાબર આકૃતિની અંદર મેં તમને ખાલી પેલી ક્ષેત્ર રેખાઓ દેખાય કે અંદર ક્ષેત્ર રેખાઓ કે ઓછી બહાર વધી એ આકૃતિ દર્શાવવાની બીજી કોઈ આકૃતિ દર્શાવવાની જરૂર નથી ચલો નોંધ કરી લો એક સ્ક્રીનશોટ લઈ લો ચલો ડાયામેગ્નેટિક ક્લિયર જો ડાયા તમાર ક્લિયર થઈ ગયું બરાબર ફેરો બાકી છે પણ ફેરોની વાતો આપણે કાલે કરીશું આજે સુપર કંડક્ટર જોઈ લો બરાબર સુપર કંડક્ટર તો ડાયામેગ્નેટિઝમ તરીકે સુપર કંડક્ટર જે ડાયામેગ્નેટિક પદાર્થો છે એના જ આપણે સુપર કંડક્ટર બનાવવા છે ચાલો ધીમે ધીમે મારો મિત્રો આપણે જે સંખ્યા એ ઓછી થઈ રહી છે આપણા જે ઓનલાઈન ગૂગલ મીટ ઉપર જોડાય છે એ સંખ્યા હું માનું છું શરૂઆત કરતા ઓછી થઈ ગઈ એટલે મને એવું લાગે છે કે ક્યાંક મારું ટીચિંગ એમને બહુ ફાવટ આવી જશે મજા આવી જશે એટલે નહીં ગઈ બરાબર ચલો અહીંયા મારે વાત કરવી છે પેરામેગ્નેટિઝમ પેરામેગ્નેટિઝમ તરીકે સુપર કંડક્ટર જો જેમ આગળ આપણે સાની વાત કરી કે ભાઈ પેરાની વાત કરી બરાબર ભલે પેરા સોરી આપણે વાત કોની કરી ડાયા બરાબર આપણી વાતો બધી ડાયાની છે તો પેરાની વાતો કરી અને ત્યારબાદ આપણે શું જોયું તો આપણે ક્યુરીનો નિયમ જોયો બરાબર તાપમાન સાથે કેવી અસરો દર્શાવે એવું કંઈક આપણે નિયમ ભણ્યા છે તમને યાદ છે હવે મારે વાત કરવી છે અહીંયા સુપર કંડક્ટર જો સુપર કંડક્ટર શબ્દ તમને ખ્યાલ હશે આમ તો કંડક્ટર ઇંગ્લિશ શબ્દ છે કંડક્ટર નું ગુજરાતી કરીએ તો શું છે વાહક અને સુપર કંડક્ટર એટલે હું એવું કહી શકું સારો વાહક બરાબર સારામાં સારું જે વાહક હોય એ સુપર કંડક્ટર કહેવાય તમને ખબર છે આપણે જે ધાતુની વાત કરીએ તો એમાં જે ચાંદી છે સિલ્વર સિલ્વર શું હોય સારામાં સારું વાહક આપણે જે તાંબા નાખીએ ને બહાર નાખીએ એના કરતા ચાંદી હોય તો તમને ખબર છે કે સારામાં સારું વાહક છે બરાબર પણ એ ઊંઘું પડે એટલે આપણે લેતા નથી તો અહીંયા હું એવી જ કંઈક વાત કરવા જઈ રહ્યો છું સુપર કંડક્ટર એટલે સારામાં સારો વાહક પણ ડાયામેગ્નેટિક પદાર્થ બરાબર આપણે ડાયામેગ્નેટિક પદાર્થ ઉપર કંઈક પ્રયોગ કરીએ છીએ હવે સુપર કંડક્ટર બનાવવા માટે આપણે શું કામ કરીએ છીએ સાંભળજો તો જેવું કંઈક ક્યુરીનું કામકાજ હતું એવું જ કામકાજ છે હવે અહીંયા જો મારી પાસે આ ડાયામેગ્નેટિક પદાર્થ છે અને ડાયામેગ્નેટિક પદાર્થનું શું કરું તો કે ડાયામેગ્નેટિક પદાર્થનું તાપમાન નીચું કરું ખૂબ જ નીચું કરું તો ખૂબ જ નીચા તાપમાને આ જે ડાયામેગ્નેટિક પદાર્થ છે એ સુપર કંડક્ટર તરીકે વર્તે બરાબર આપણે એવું કહી રહ્યા છીએ કે ભાઈ અહીંયા વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા બરાબર વિજ્ઞાન નામના વૈજ્ઞાનિક હતા કે ભાઈ ખૂબ જ નીચા તાપમાને
ડાયામેગ્નેટિક પદાર્થ સુપર કંડક્ટર તરીકે વર્તે. સુપર કંડક્ટર તરીકે જે ધાતુઓ છે ને, ધાતુઓ બહુ નીચા તાપમાને જે ધાતુઓ છે શું બની જાય છે, તો એ સારામાં સારું વાહક દ્રવ્ય બની જાય. પણ તાપમાન ખૂબ નીચું કરવું. બરાબર? તો તાપમાન નીચું કરો શું થાય? તો અહીંયા આપણી પાસે આ ડાયામેગ્નેટિક પદાર્થ છે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂકે. હવે હું એમ કહું છું કે આ ડાયામેગ્નેટિક પદાર્થ તમે ખૂબ જ નીચા તાપમાને લઈ, ખૂબ જ નીચા તાપમાને લઈ જાઓ તો પરિસ્થિતિ શું થાય કે જો અહીંયા મેં તમને એવું દર્શાવ્યું કે ભાઈ અંદર શું થયું, તો અંદરથી ક્ષેત્ર રેખાઓ બધી ગાયબ થઈ ગઈ, એકબીજાની અસર નાબૂદ કરી. ક્ષેત્ર રેખાઓ ક્યાં, તો બહાર ચુંબકીય ક્ષેત્ર વધી ગયું, બહાર વધ્યું, અંદર ઘટી ગયું. અંદર ઘટી ગયું પણ આપણે શું નામ પૂરતી એમ દર્શાવ્યું કે ઘટી ગયા, પણ ટોટલી તો ઘટી ના જાય, થોડું ઘણું તો કંઈક હોય, થોડું ઘણું અંદર કંઈક ચુંબકીય ક્ષેત્ર દર્શાવ્યું. પણ જ્યારે તમે ડાયામેગ્નેટિક પદાર્થનું તાપમાન બહુ નીચું કરો તો ડાયામેગ્નેટિક પદાર્થની અંદર એક પણ ક્ષેત્ર રેખાઓ રહેતી નથી. બરાબર? આપણે શું કરી રહ્યા છીએ કે ભાઈ ડાયામેગ્નેટિક પદાર્થનું તાપમાન નીચું કરતા, બહુ નીચું કરતા, ડાયામેગ્નેટિક તાપમાન પદાર્થનું તાપમાન નીચું કરતા પદાર્થમાં એક પણ ક્ષેત્ર રેખા રહેતી નથી. હવે અંદર જે ક્ષેત્ર રેખાઓ આપણે ક્યાંક એવું કીધું કે ભાઈ થોડી ઘણી તો હોય, એ થોડી નહીં, એક જ ક્ષેત્ર રેખાઓ સુધી બહાર નથી. ચુંબકીય ક્ષેત્ર ક્યાં રચાય, બહાર રચાય. અંદર તો બિલકુલ ઝીરો ક્યારે થાય? આ તો જો રૂમ ટેમ્પરેચરે વાત કરતા તો કઈ ક્ષેત્ર રેખાઓ મેં નામ પૂરતી એકાદી દર્શાવી. બરાબર? પણ જ્યારે ખૂબ નીચા તાપમાને જાઓ તો અંદર એક પણ ક્ષેત્ર રેખા રહેતી નથી. બરાબર? આ અસરને વિઝનર અસર કહે છે. એ આ બધી જે વાતો છે, જે પેલી બધી વાતો મેં તમને એવું કીધું હતું કે ક્યુરીએ કરી. બરાબર? પેરામેગ્નેટિક પદાર્થોના અભ્યાસ જે છે તાપમાન સાથે કોને, ક્યુરીએ. બરાબર? અહીંયા આગળ વૈજ્ઞાનિક વિઝનર, ડાયા માટે વાત આવે તો વૈજ્ઞાનિક કયો છે, વિઝનર છે. તો વિઝનરે જોયું કે ખૂબ તાપમાન નીચું કરો તો જે ડાયામેગ્નેટિક પદાર્થ છે અંદરથી બધી ક્ષેત્ર રેખાઓ બહાર જતી, અંદરથી બધી ક્ષેત્ર રેખાઓ બહાર જતી રહે. તો આ અસરને આપણે વિઝનર અસર કહીએ છીએ. ક્યાંક તમે એન્જિનિયરિંગ ભણવા જશો તો આગળ ફિઝિક્સમાં આવી બધી વાતો આવશે. બરાબર? જેને જવાનું હોય નહીં, આ વિઝનર અસર ભણવાની આવશે. પણ વિઝનર અસર શું છે તો આ તમને ખ્યાલ આવે કે ડાયામેગ્નેટિક પદાર્થ ઉપર વિઝનર નામના વૈજ્ઞાનિકે કઈ પ્રયોગો કર્યા છે. ચલો હવે જો ડાયામેગ્નેટિક પદાર્થની, બરાબર, જ્યારે એનું તાપમાન બહુ નીચું કરીશું, સુપર કંડક્ટર બનાવી દીધું, તાપમાન નીચું કરી સુપર કંડક્ટર બની ગયો, અંદર એક પણ ક્ષેત્ર રેખા નથી, ત્યારે એની જે ચુંબકીય સસેપ્ટિબિલિટી છે, ત્યારે સુપર કંડક્ટર બની ગયો, ત્યારે આ ડાયા સુપર કંડક્ટર બની ગયો ત્યારે તેની સસેપ્ટિબિલિટી છે એ કેવી છે, તો એ -1 છે. તો આ વસ્તુ યાદ રાખો. જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થ સુપર કંડક્ટર બને છે, સુપર કંડક્ટર બને અંદર એક પણ ક્ષેત્ર રેખા નથી, વિઝનર નામના વૈજ્ઞાનિકે વાત કરી, એની સસેપ્ટિબિલિટી કેટલી, -1. જો આ એક -1 હોય, psi -1 હોય તો mu r યાદ કરો. mu r બરાબર શું છે, mu ભાગ્યા mu 0 લખી શકું. mu r એટલે શું, તો mu ભાગ્યા mu 0 લખી શકું. જે તે દ્રવ્યની સસેપ્ટિબિલિટી, આ શૂન્યાવકાશની સસેપ્ટિબિલિટી બરાબર mu 0 1 પ્લસ sin યાદ આવતું હશે ભાગ્યા mu 0 કેન્સલ આઉટ, શું વધ્યું 1 પ્લસ sin વધ્યા. તો અહીંયા 1 સુપર કંડક્ટરની વાત કરતો હોય તો sin શું છે, -1, તો પ્લસ -1 શું થઈ ગયું 0. તો એનો મતલબ mu r શું છે, તો mu r 0 છે. તો જ્યારે તમે ડાયામેગ્નેટિક પદાર્થ સુપર કંડક્ટર તરીકે વાત કરતા હોય તો સુપર કંડક્ટર હોય ત્યારે એની સાપેક્ષ સસેપ્ટિબિલિટી છે, સાપેક્ષ પરમિએબિલિટી સાપેક્ષ પરમિએબિલિટી જે છે એ શું થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે.
બરાબર, અને એની સસેપ્ટિબિલિટી છે કેવી છે, લો છે. તો ઘણીવાર HMC માં પણ આ પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ જ્યારે તમે સુપર કંડક્ટર તરીકે વાત કરતા હો ડાયામેગ્નેટિક પદાર્થ, તો એની શું પૂછાય છે આપણે કે ભાઈ સાપેક્ષ પરમિએબિલિટી કેટલી હોય, તો 0 થાય. કેમ 0 જોઈ લીધું, કેમ કે એની સસેપ્ટિબિલિટી શું છે -1 છે માટે. હવે આ પ્રકારના જે સુપર કંડક્ટર બનાવીને તમારે શું કામ હતું? નવરા બેઠા હતા અથવા ડાયામેગ્નેટિક પદાર્થ હાથમાં આવ્યો તો જબ નતો થતો, પ્રયોગો કરવા બેસી ગયા, કરવું તો શું? તો જો મિશ્ર નામના વૈજ્ઞાનિકે આવા જે પ્રયોગો કર્યા છે એના પરિણામ સ્વરૂપ જે અત્યારે જાપાનમાં મેગ્લેલ ટ્રેનો ચાલે છે એ આનું જ પરિણામ છે. બરાબર, એ આ અસરને વ્યાખ્યાયિત કરે છે. તો ત્યાં શું કર્યું છે, આ ડાયામેગ્નેટિક પદાર્થોના સુપર કંડક્ટર બનાવ્યા છે. અને જે પાટા છે ને એ પાટા સુપર કંડક્ટર છે, સુપર કંડક્ટર દ્રવ્યના બનાવેલા છે. બરાબર, સાથે સાથે ટ્રેનના પડ્યા તો એ શું કહે છે, અપાકર્ષણ બળના કારણે ચાલે છે. એ જે મેગ્લેલ ટ્રેનો છે એ અપાકર્ષણ બળના કારણે ચાલે છે. બરાબર, તો આ શોધ ક્યાંક ને ક્યાંક કામમાં આવી રહી છે. ટેકનોલોજી તરફ તો જઈએ ને. બરાબર, તો આનાથી આ ટેકનોલોજી વિકાસ પામી